અમે ભૂખ હડતાલ પર બેઠા છીએ। અમે સંપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે કોઈપણ જાતની ટ્રાફિક કે કોઈપણ જાતની અડચણ ન થાય એ પ્રમાણે ગંદકી પણ નહીં થવા દે એ પ્રમાણે અમે અહીંયા અનશન પર બેઠા છીએ। અનશન પર બેઠવાનું કારણ તો એવું છે કે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડે 365 દિવસ પૂર્વે અમારી કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ માટે એટલે સીસીએ માટેની એપ્લિકેશન કરેલી છે, જેનું નિરાકરણ અહીંયાથી આવતું નથી અને નાના નાના કારણો બતાવીને અમારી કન્સેન્ટને ડિલે કરવામાં આવે છે। જે અમારો પ્રોજેક્ટ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન લિમિટેડ એટલે એક સીટીપી બનાવ્યો છે 10.5 mld નો, જેની અંદર 7.5 mld એફ્લુઅન્ટ અને 2.5 mld સુએજ લઈ અને 10 mld નું સીટીપીમાં ફાઇનલ સીટીપીમાં અમે ડિસ્ચાર્જ કરવાના છીએ। જે અંકલેશ્વરના 500 થી ઉપરાંત 521 થી ઉપરાંત અમારા અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટના મેમ્બરો છે, જેઓના એમએસએમઈ મેમ્બરો છે, જેઓનું ભવિષ્ય આના ઉપર નિર્ભર છે। એક બાજુ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 5 ટ્રિલિયન ઇકોનોમીની વાતો કરે છે, જ્યારે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ આ બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે, જેમને ઘણું ટૂંપી દેવામાં આવ્યું છે। તો અમે આજરોજ અમારા પૂર્વ ચેરમેન શ્રી રમેશભાઈ ગાબાણીની આગેવાની હેઠળ અહીંયા સ્ટ્રાઇક ગાંધી ચિંધ્યા માર્ગે સ્ટ્રાઇક પર બેઠા છે અને અમારી ભૂખ હડતાલ જ્યાં સુધી અમને અંકલેશ્વર મેનેજમેન્ટને સીસીએ ગ્રાન્ટ નહીં થાય ત્યાં સુધી અમારી આ ભૂખ હડતાલ ચાલુ રહેશે। અમને કારણ એવો આપવામાં આવે છે કે તમારે ત્યાં એફ્લુઅન્ટની જે ઇનલેટ નોર્મ્સ છે જળવાતા નથી। ખરેખર અમને જે ઇનલેટ નોર્મ્સ આપ્યા છે ત્યાંથી સેમ્પલિંગ થતા નથી અને કોઈ સી પમ્પિંગ સ્ટેશન કે બી પમ્પિંગ સ્ટેશન જે અમારા પેરીફેરીમાં નથી આવતા એવી જગ્યાએથી સેમ્પલિંગ કરવામાં આવે છે। અમારા ઇનલેટ નોર્મ્સ અને અમારા ડિસ્ચાર્જ નોર્મ્સ કમ્પ્લીટ મેન્ટેન થાય છે, પણ એકવાર અમને પરમિશન આપે તો અમારા ડિસ્ચાર્જ નોર્મ્સ તો મેન્ટેન થાય ને। ત્યાં સુધી અમે કેવી રીતે કહી શકો કે તમારા નોર્મ્સ નથી આવતા? અમને પહેલા તો ચાલુ કરવાની પરમિશન આપો, પછી અમને 3 મહિનાનો ટાઈમ આપો। 3 મહિનાની કન્ડિશનલ તમે જુઓ સીટીપી ના નોર્મ્સ બરાબર આવે છે કે નહીં, ના આવતા હોય તો પછી અમને ક્લોઝર આપજો, નોટિસ ઓફ ડાયરેક્શન આપજો, પણ પરમિશન તો આપો। અમે લોકોએ જે ટેકનોલોજી વિકસાવી છે, ઇઝરાયલની બેસ્ટ ટેકનોલોજી દ્વારા 110 કરોડ રૂપિયા અમે પોતે ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે, જે આ પ્રોજેક્ટ અમને ગવર્મેન્ટે બનાવીને આપવો જોઈએ। એની જગ્યાએ અમે ઉદ્યોગપતિઓ દ્વારા અને બેંકની લોન લઈ અને પ્રોજેક્ટ ઉભો કર્યો છે અને અમને આવી રીતે ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે।